તો પાટીદારો અનામતની માંગ સાથે આકરા પાણીએ થયા છે, ત્યારે પાટીદારોની જીદને જોતા ગાંધીનગરમાં સુરક્ષા સઘન કરાઈ છે। સાવચેતીના ભાગરૂપે મુખ્યપ્રધાનની સાથે પ્રધાનોના નિવાસસ્થાને વધુ પોલીસ કાફલો અને બીએસએફની ટુકડીને ખડકી દેવામાં આવી છે, તો બીજી તરફ સર્કિટ હાઉસથી અક્ષરધામ તરફના માર્ગને બંધ કરવામાં આવ્યો છે। પાટીદાર આંદોલન અને હાર્દિક પટેલના એલાન બાદ જે સ્થિતિનું નિર્માણ થયું છે, રાજ્ય સરકાર ચોક્કસ મૂંઝવણમાં મુકાઈ છે અને એ મૂંઝવણનું મનોમંથન કરવા હાલ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે, જેમાં મોટાભાગના પ્રધાનો અને કોર કમિટીના ભાજપના પ્રદેશ આગેવાનો હાલ બેઠકની અંદર છે। સાથે જ સુરક્ષા વ્યવસ્થા મંત્રી નિવાસ વિસ્તારની વધારી દેવામાં આવેલી છે। હાલ જે રીતે બતાવી શકાય છે તે પ્રમાણે જે માર્ગ પસાર થઈ રહ્યો છે તે માર્ગને કોર્ડન કરી લેવામાં આવેલો છે અને ત્યાંથી ટ્રાફિકને પણ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે। હાલ જે સંકટ ઘેરાયું છે તેનું મનોમંથન અત્યારે હાલ ચાલી રહ્યું છે અને મુખ્યપ્રધાનના નિવાસસ્થાનની જો અત્યારે સ્થિતિનું જે પરિસ્થિતિ છે તે હાલ જે રીતે જણાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણે સુરક્ષા વ્યવસ્થાના સઘન પગલાં ભરવામાં આવી રહ્યા છે। વધારાનો જે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ જે રાજકીય સંકટ ઘેરાયેલું છે તેનું મનોમંથન અત્યારે હાલ બેઠકમાં ચાલી રહ્યું છે, જેમાં રાજ્ય સરકારના મોટાભાગના પ્રધાનો છે, બીજેપીના આગેવાનો છે અને આ સંકટના નિરાકરણ માટેના વિકલ્પો અત્યારે હાલ વિચારવામાં આવી રહ્યા છે। કેમેરામેન મનીષ પુરોહિત સાથે કલ્પેશ રાવલ, GSTV।